જય ગોગા મહારાજ જય ચેહરમાં મિત્રો આજે મહાસુદ પાંચમ ને વસંત પંચમીના દિવસે અમારા ગોગા મહારાજના મંદિરમાં ચેહરનો મહા યજ્ઞ કર્યો છે। જોઈ શકો છો અમારા જયંતિ કાકા અને કાકી અને કિરણ અને અમારા ભત્રીજા એ આવું તો યજ્ઞ કર્યો છે જોઈ શકો છો। અને જો મિનિટ 2 મિનિટનો ટાઈમ હોય તો તનો મનો ધનથી જય ચેહરમાં કોમેન્ટ જરૂરથી કરજો। મારી ભગવતી બધાને ખુશ રાખશે। જોઈ શકો છો પ્રસાદી ચાલુ છે અને મહારાજ મંત્ર બોલવાનું ચાલુ છે। માત કી જય મહારાજ કી જય સર્વે દેવો કી જય। ओम नमो पार्वती पति हर हर महादेव। तो जय चेहर में मित्रों જોઈ શકો છો प्रसादी લઈ લીધી આમ બધાને આલી એમ કહો બધાને હાલવાની બાપજી તમે લઈ લો। હવન થઈ ગયો કમ્પ્લીટ ઓકે રેડી। બીજી જંતિકા તમે શું કહેશો કોઈ કહેશો? જય ચેર માતા જય ગોગ મહારાજ। એટલે કે એવો તમને શું લાગે આજે હવન કરવો હોય? એકદમ સરસ આજે આપણે ચેર માતાનો દિવસ હતો એટલે કરી ગઈ રેડી 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 ભલે ભલે। તો જય ચેરમાં જે ગોગા મહારાજ મિત્રો આજે અમારા કરાદણી ગામે ગોગા મહારાજના મંદિરે અને આજે મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો યજ્ઞ કર્યો છે। તો ખૂબ સારું કાર્ય કર્યું છે। ઘણા બધા લોકો કેક કાપે અને કેક બેક કાપે ને એકબીજાના મોઢા ઉપર ચોંટાડે પણ એ બધું ખોટું હોય છે। જો માતાજીની સેવા પૂજા કરવી હોય તો યજ્ઞ કરી શકો છો, ગામની કુંવાસી પણ બોલાવી શકો છો, નાચો ગાઓ અને માતાજીની જાતર પણ કરી શકો છો। પણ એ બધા કેક બેક કાપવા એ બધું આપણા સનાતન ધર્મમાં આવતું નથી। તો તમને ભાઈ શું લાગ્યું આજ તમારી યજ્ઞ તમે કર્યો? બહુ સરસ લાગ્યું। આજે વસંત પંચમી એટલે મા ચેહરનો પ્રાગટ્ય દિવસ। થોડો ઉતવાળો બોલશો તો વિડીયો મારું આવશે। આજે વસંત પંચમી એટલે મા ચેહરનો પ્રાગટ્ય દિવસ કહેવાય। એટલે આજે મા ચેહરનો અવતાર થયેલો છે। જે મા સ્વયંભૂ ચામુંડાનો અવતાર કેસુડાના ઝાડ નીચે મા અવતાર થયેલો હતો આ દિવસે એટલે માતાનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે। આ દિવસે માતાજીને વિશેષ સ્તુતિ કરવામાં આવે છે। તો વાત રાઈટ છે, કોઈ માતાજીનો જન્મ હોતો નથી પણ કોઈ પણ દિવ્ય શક્તિ મા દુર્ગાનો પ્રાગટ્ય દિવસ હોય છે। પ્રાગટ્ય દિવસ આપણે કોઈ પણ માતાજીનો ઉત્સવ મનાવવા આ સારામાં સારી વિધિ છે, સારામાં સારું કાર્ય છે। તો તમામે તમામ મારા મિત્રો અને જે કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો એને પણ નમ્ર વિનંતી છે કે જો પણ માતાજીનો કોઈ તમે નાનો મોટો પ્રસંગ કરવા માંગો છો તો માતાજીને હવન બીજો કરવો, બાકી કેક બેક કાપીને બધા ફાલતુના ખર્ચા છે, પ્લસ આપણા સનાતન ધર્મને નષ્ટ કરવાની બધી વિધિઓ છે। તો આવું બધું કોઈને કરવું નહીં અને સારો યજ્ઞ કરવાથી માતાજી શક્તિ પણ આપે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ધંધામાં પણ માતાજી ફળફત આપે છે। તો તમામને મારા ચાહકો વિડીયો જોતા હોય ને માતાજીને ચરણોમાં ખૂબ વિશેષ પ્રાર્થના કરું છું કે ખૂબ આગળ વધે મા ભગવતી, ખૂબ આગળ વધારે ગોગો બાપો ખૂબ જિંદગીમાં તમારી પ્રગતિ કરાવે, માલ મિલકત ધન દીકરે કોઈ દિવસ ખોટ ના આવવા દે એવી મા ભગવતીને પ્રાર્થના લાવો। હું તમને હવે દર્શન કરાવી દઉં। તો જોઈ શકો છો આ જે યજ્ઞ ચાલુ છે અને મહારાજ આવ્યા છે અને કોઈ પણ ને યજ્ઞ કરાવવાનો હોય તો મહારાજ તમારો નંબર બોલી દો તો એકવાર। 70 41 36 54 16। હા તો મહારાજ ખૂબ સારો યજ્ઞ કરે છે। જોઈ શકો યજ્ઞ કરી નાખ્યો છે અને આપણે ગોગા મહારાજનો તમને મૂર્તિ દેખાતી છે, બાજુમાં કુળદેવી માતાજીને એની બાજુમાં ચેહર માતાજીની મૂર્તિ આવેલી છે અને સામે પણ ગોગા મહારાજની છબી રાખેલી છે। તો ખૂબ સારો યજ્ઞ કર્યો છે, ખૂબ આનંદ થયો। તો હવે ચલો ઓલ ધ બેસ્ટ।